તો હાલો બધા મિત્રોનું સ્વાગત છે આજ ફરીથી એક નવા વિડીયોની અંદર। તો આજે મિત્રો આજે રોડ જોઈ રહ્યા છો, આ રોડ છે સલાળાથી જે આપણે ધારી તરફ જઈએ તે રોડ ઉપર। અને આ રોડ ઉપર હમણાં આપણે ધારી પહેલાં આજે જમણા હાથ ઉપર જે 2 થી 5 કિલોમીટર પહેલાં ધારીની પહેલાં આપણે જે જમણા હાથ ઉપર વળાંક વળીએ ત્યાં આ એક રસ્તો પડે છે। અને આ રસ્તા ઉપર લગભગ આપણે 5 થી 6 કિલોમીટર આગળ વધીએ ત્યાં ગળદરા ખોડિયાર મંદિર આવેલું છે, જે ધારી ડેમના ટચ, ઠીક છે। તો આ ધારી ડેમના ટચ જે ગળદરાવાળી ખોડિયાર માતા મંદિરના આજે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો મિત્રો અત્યારે સવારના લગભગ 10 વાગ્યાનો ટાઈમ થયો છે, થોડોક તડકો પણ થઈ ગયો છે। તો ચાલો આપણે આ રસ્તો જે થોડી કાચી સડક અહીં આપણે જોવા મળી રહી છે, પણ ખૂબ સારી સડક છે। તો ચાલો આપણે આગળ વધીએ અને માતાજીના મંદિરે સૌ પ્રથમ પહેલાં આપણે ફટાફટથી પહોંચી જઈએ। તો હાલો હવે આપણે પહોંચી ગયા છીએ ગળદરા જે ધારી ડેમ, અને આ ડેમનો પાળો છે, તમે જોઈ શકો છો। આ બંને તરફ જે પાળી દેખાઈ રહી છે અને આ એક ગેટ છે, આપણે આ ગેટની અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણે આ પાળા ડેમના જે પાળા ઉપર આપણે પહોંચી જવાય છે। અને આ ડેમનો પાળો છે, આ એક તરફ પાણી છે અને એક તરફ ખોડિયાર માતાજીનું મંદિર છે નીચેની તરફ। અને આ તરફ જે ધારીનો ડેમ છે, ખૂબ મોટો ડેમ છે। અને આ ડેમના પાળા ઉપરથી આપણે પસાર થઈ અને સામેની તરફ જઈએ ત્યાંથી એક જમણા હાથ ઉપર વળાંક આવશે, ત્યાંથી આપણે જ્યારે પાળાથી નીચે ઉતરીએ ત્યાં આ ગળદરા ખોડિયાર મંદિર આવેલું છે અને આ ડેમના પાળાથી ટચ આવેલું છે। તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ, આગળ વધીએ। ચાલો આપણે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે આ મંદિરે, તમે જોઈ શકો છો આ મંદિરનો ગેટ છે ગળદરા ખોડિયાર મંદિરનો। અને ગેટ ઉપર જે ખોડિયાર માતા જે સાતો બહેનો સાથે જે બિરાજમાન છે તમે જોઈ શકો છો। અને આ સામેની તરફ આપણે 4 વ્હીલ હોય કે 2 વ્હીલ કોઈ પણ વાહન લઈને આવીએ તો અહીં ખૂબ સુંદર મજાનું પાર્કિંગ, આપણે ખૂબ સારી વ્યવસ્થા દેખાઈ રહી છે, કોઈ અગવડ નથી પડતી જે પાર્કિંગ કરવા માટે। 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે અન્ય કોઈ પણ મોટું વાહન હોય તો ખૂબ સારી રીતે પાર્કિંગ કરી લેવાય છે। તો ચાલો આપણે આ ગેટની અંદર પ્રવેશ કરીએ અને માતાજીને દર્શન કરવા માટે આગળ વધીએ। તો મિત્રો આપણે ગેટની અંદર પ્રવેશ કરીએ ત્યારે સૌ પ્રથમ પહેલાં આપણે ઘણા બધા અહીં સ્ટોલ જોવા મળી રહ્યા છે। અહીં માતાજીના શ્રીફળ, સુંદરી કાંઈ પણ લેવું હોય તો આપણે અહીં બહુ સારી રીતે ઉપલબ્ધ છે, આપણને મળી જાય છે। તો ચાલો આ તરફ આપણે આગળ વધીએ, આ નદીની તરફ આપણે આગળ વધીએ, ત્યાં મંદિર છે માતાજીનું। અને નીચેની તરફ જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે જે ધરાની પાસે, તો આપણે ત્યાં પણ જઈ અને આ ધરાના પણ દર્શન કરીશું અને માતાજીના પ્રાગટ્ય સ્થાનના પણ આપણે દર્શન કરીશું। તો તમે નીચેની તરફ જોઈ રહ્યા છો, આ નીચેની તરફ આપણે પતરાનો એક લાંબો એવો શેડ દેખાય છે બનાવેલો, ત્યાં આપણે નીચે ઉતરી તો માતાજીના પ્રાગટ્ય સ્થાનના પણ અહીં આપણને દર્શન થાય છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લઈ અને પછી આપણે આગળ જઈશું અને નીચેની તરફ જે ધરો છે તે ધરા પાસે પણ આપણે જઈશું અને માતાજીના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરીશું। તો પહેલાં આપણે અહીં માતાજીના દર્શન કરી લઈએ અને આ સામેની તરફ જે તમને ડેમ દેખાઈ રહ્યો છે આ ધારી ડેમ છે, જે આપણે પાળા ઉપરથી આપણે પસાર થઈ અને આપણે આ મંદિર તરફ આપણે આવ્યા। અને આ નીચે ઘણું બધી ઊંડી નદી આપણે તમે જોઈ શકો, હું ઝૂમ કરીને બતાવું। અહીં આ ગળદરાનો આ જે ધરો છે જે માતાજીનો, આ નીચેની તરફ અને આ સામેની તરફ આ ડેમ છે।
તો ચાલો મિત્રો, હવે આપણે સૌ પ્રથમ પહેલાં ખોડિયાર માતાજીના અહીં આપણે દર્શન કરી લઈએ. આજે ખૂબ માત્રામાં લોકો આપણને જે નજર આવી રહ્યા છે, આના ઉપર લખેલું છે ગળધરા ધામ ખોડિયાર મંદિર. તો આ નીચેની તરફ આપણે આ સીડી ઉતરીને જઈએ ત્યાં આપણે આ તરા તરફ જઈ શકાય છે. ગળધરાનો જે તરો છે જે પાણીનો, ત્યાં આપણે જઈ શકાય છે. અને આ સામેની તરફ આપણને આ ખોડિયાર માતાના મંદિરના આપણને દર્શન થાય છે. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.